ધારી પત્રકાર સંઘ દ્વારા અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધાની વ્યાજબી માંગ સાથે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીને લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી। રજૂઆત કરતી વેળાએ અમરેલી બ્રોડગેજ કમિટી, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ જાગૃત નાગરિકો પણ જોડાયા હતા। ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ અભિયાનની સાથે બિનરાજકીય મિશન બ્રોડગેજ ચલાવવામાં આવી રહેલ છે, જે એકદમ વ્યાજબી હોવાનું અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ જણાવ્યું હતું। અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, રેલવે મંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ ભરતભાઈ સુતરિયા, મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાને રજૂઆત કરી વહેલામાં વહેલી તકે માંગ સ્વીકારવામાં આવે તેવું અતુલભાઈ કાનાણીએ જણાવ્યું હતું। ધારી પત્રકાર સંઘ દ્વારા મિશન બ્રોડગેજ અંતર્ગતની વ્યાજબી માંગ બિન રાજકીય રીતે પરિણામ લાવી જમશે તેવો વિશ્વાસ પત્રકાર મિત્રોમાં આજે જોવા મળેલ હતો। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી। અમરેલી જિલ્લામાં રેલવેની સુવિધા સારી મળે એના માટે સાંસદશ્રીના માધ્યમથી પ્રયાસો થઈ રહ્યા છે। એમાં ધારાસભ્યોની ટીમ પણ સાથે છે। જ્યારે ધારી વિસ્તારની વાત કરીએ તો પત્રકાર મિત્રોએ જે ઝુંબેશ ઉપાડી છે, અગાઉ પણ ધારીની જનતાનો અવાજ હતો જ કે ધારીની વ્યવસ્થાના ભાગરૂપે, એક સુવિધાના ભાગરૂપે બ્રોડગેજ રેલવે લાઇન ધારી સુધી મળે। એમાં કાર્યકર્તા તરીકે હું પણ તમારી સાથે અગાઉ પણ હતો અને આજે પણ છું। અમે છેલ્લા 4-5 મહિના પહેલાં ધારાસભ્યશ્રી, સાંસદશ્રીના નેતૃત્વમાં એક સંગઠનના પ્રમુખ તરીકે હું પણ અશ્વિની વૈષ્ણવ એટલે કે આપણા કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીને પણ મળેલા છીએ। એમણે પણ ખૂબ સારો હકારાત્મક પ્રભાવ આપેલો છે। એમણે આખો નકશા સાથે અમારી સાથે અડધીથી પોણી કલાક બેસીને ચર્ચા કરેલી કે ધારી વિસ્તારમાં રેલવેની સુવિધા કેવી રીતે મળી શકે। જે તે વખતે અગાઉ નેગેટિવ પોઈન્ટ ઊભા થયેલા, નકારાત્મક કારણે આપણને રેલવે મળી નથી, જે કોઈએ પણ વિરોધ કરેલો હોય એને કારણે, પરંતુ આપણે હવે એવા પ્રયાસ સૌ સાથે મળીને કરવા છે કે ધારી વિસ્તારને વહેલી તકે રેલવે લાઇન સુવિધા મળે। ધારી વિસ્તાર અમદાવાદ, સુરત અને વડોદરા સાથે કનેક્ટ વિસ્તાર છે। ધારી વિસ્તારના લોકો વ્યવસાય ધંધા અર્થે સુરત અને અમદાવાદ સાથે સ્થાયી થયેલા છે। એમનો અવર જવર પણ ખૂબ ધારી સાથે છે અને ધારી એક પ્રવાસન ટુરિઝમ ક્ષેત્રે પણ ખૂબ આગળ વધી રહ્યું છે। એમાં પણ લોકોને અગવડતા ન પડે, પૂરી સગવડતા મળે એવા ભાવ સાથે અમે પત્રકાર મિત્રોની અને જનતાનો જે અવાજ છે એમાં સાથે છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં, કદાચ દિલ્હી 5 વખત જવું પડશે આ બાબતે રજૂઆત કરવા માટે, તો સાંસદશ્રીના નેતૃત્વમાં આપણે સૌ સાથે મળીને ધારીને વહેલી તકે રેલવે મળે એવા પ્રયાસો કરીશું। અતુલભાઈ, ધારી વિસ્તારમાં કોઈ જાતનો ઉદ્યોગ નથી। આ બ્રોડગેજ ટ્રેન શરૂ થવાથી વેપાર ધંધાને પણ સારી એવું એક વેગ મળશે, એ પણ એક જાણવા મળ્યું છે। પરિવહન ક્ષેત્ર જ્યાં વધારે વિકસિત હોય ત્યાં ઉદ્યોગ ધંધા સ્વાભાવિક રીતે આવતા હોય છે। એમાં રેલવે આપણને મળશે તો એમાં ઉદ્યોગ ધંધાઓ પણ આવશે। અત્યારે આપણા વિસ્તારમાં ધાર્મિક સ્થળો ખૂબ સારી રીતે ડેવલપ થઈ રહ્યા છે અને પ્રવાસન ક્ષેત્રે પણ આપણે ખૂબ આગળ વધી રહ્યા છે। નેશનલ હાઈવે પણ આપણને કેન્દ્ર સરકારે ખૂબ સારી રીતે આપેલો છે। સીધો જ ઉનાથી લઈ ખાંભા, ધારીથી બગસરા, બગસરાથી જેતપુર અને જેતપુરથી રાજકોટ આપણને હાઈવેને મળવાનો છે। હાઈવે પણ મળવાનો છે ટૂંક સમયમાં અને રેલવેની સુવિધા પણ વહેલી તકે મળે એવા આપણે સૌ સાથે રહીને પ્રયાસ કરીશું, જેથી કરીને ઉદ્યોગ ધંધા અને રોજગારીનો પ્રશ્ન આપણા વિસ્તારમાંથી દૂર થાય। કરવાની નથી કે પ્લેટફોર્મ અક્વાયર કરવાના નથી, બધું જ અવેલેબલ છે। આપણી પાસે પાટા પણ છે અને પ્લેટફોર્મ પણ છે। હવે રિનોવેશન કરવાનું છે। હમણાં જો નવું કંઈક કરવાનું હોત ને તો માંગણી જરાક અજુગતી લાગે, પણ જ્યારે આપણી પાસે બધું જ છે ત્યારે સરકારે માત્ર મન બનાવવાનું છે વિકાસ માટે। વિકાસ એટલા માટે કે સમગ્ર વિશ્વની નજર જો અત્યારે હોય ને, આખા વિશ્વના નકશામાં એમ્બોસ થયેલો આપણો નકશો અમરેલીનો છે। એમાં એશિયાટિક આપણું રિસોર્ટ છે। હવે એશિયાટિકમાં આવવા માટે વર્લ્ડ લેવલના પેસેન્જર્સ બધા આવવાના છે, તો અમરેલી આવીને અટકવાના છે। તો આપણને, અમારા બધાની માંગણી એ છે કે જો આખા ગુજરાતનો વિકાસ કરવો હોય ને તો આ અહીંયા બ્રોડગેજ થવું જોઈએ। એક તો એશિયાટિક રિસોર્ટ છે, ગળદરા ખોડિયાર મંદિર છે અને એના કરતાં જગ વિખ્યાત યોગીજી બાપાનું જન્મસ્થાન છે અને એનાથી સત્તાધાર છે, ચલાલા છે, આ બધા જ પ્રવાસન સ્થળો છે। એટલે આ બધી જ બાબતોની દ્રષ્ટિએ ઐતિહાસિક આ વિરાસત ધરાવતો આપણો તાલુકો છે અને બ્રોડગેજની માંગણી ખૂબ જ જરૂરી છે। આપના માધ્યમથી અમારી એક જ વિનંતી છે, સૌ પત્રકાર મિત્રો, શિક્ષિત લોકોએ આ જ્યારે આંદોલન નહીં પણ એક અભિયાન સ્વરૂપે આપનું ધ્યાન દોરવા માટે જ્યારે વાત કરી છે, ત્યારે આપના માધ્યમથી વહેલામાં વહેલી તકે સરકારશ્રીને એક રજૂઆત થાય
કે બ્રોડગેજ શરૂ થાય એ માટેની ભલે એના ક્રમશઃ સમય જે લાગે તે પણ મંજૂરી મળે અને કામ ચાલુ થવાના સંકેત મળે એવી અમારી નમ્ર વિનંતી છે. એના માટે આપણી પાસે આવ્યા છે.